મિત્રો ઘણા ટાઈમથી આપણે વરસાદ નતો થતો, માંડ કાલે વરસાદ થયો હોય અને આજે આપણે વાવણીની શરૂઆત કરી છે અને બાપાને ખરેખર મજા આવી ગઈ છે. આનંદ આનંદ આનંદ. એકલું ટ્રેક્ટર હાલે આમાં કામ ભૂ છે કે આ તો ગધડીનું હવા ફેડ્યું હાલે લે, આમાં તો કઈ જોવાનું જ નહીં. આજની વાવણી આપણી રહેવાની છે પૂરેપૂરી જીપીએસ ઉપર. ખાઈ ચાલુ કર્યું તો આ ત્રીજા ખેતરમાં અટાણે ત્રીજા કટકામાં વાયરું. બાપા કેવી મજા આવી? બહુ મજા આવી. આ તો હા ખુશી નહોતી. એક તો આજ વાવણા 2 મહિને વરસાદ આવ્યો ને એમાં આ ફેડ્યું હાલે, આથી મજા હોય કેવી? તો ચાનો ટાઈમ થઈ ગયો છે ને બાપા ચા પીવા બેસી ગયા. અત્યારે ને હું હાંકવા બેઠો હતો. જો અત્યારે આવી રીતે મસ્ત મજાનું હાલે છે. રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં. હું છું નીતિન ચાવડા. ખેડૂત મિત્રો ઘણા ટાઈમથી આપણે વરસાદ નહોતો થતો, માંડ કાલે વરસાદ થયો હોય અને આજે આપણે વાવણીની શરૂઆત કરી છે. તો વાવણી કરવા માટે આપણે આપણા ખેતરમાં આવી ગયા હોય. ખાસ કરીને આજની વાવણી આપણી રહેવાની છે પૂરેપૂરી જીપીએસ ઉપર. આપણે મેપીઓનું અગાઉ જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ કરાવ્યું હતું, તો એનાથી આપણે વાવણી કરવાના હોય. કેવી રીતે આ સિસ્ટમ હાલવાની છે, ખાસ કરીને પહેલાં તો આપણે વાવણી કેમ કરવાના હોય. આપણે મગફળી વાવવાના હોય તો પાછળ જો અત્યારે બી ભરવાનું બધું ચાલુ થઈ ગયું છે. ટ્રેક્ટર રહેવાનું છે આપણું કેપ્ટનનું 283 એટલે કે 28 હોર્સ પાવરનું ટ્રેક્ટર રહેવાનું છે. અને ખેડૂત મિત્રો, આપણે પરવા તમે વિડીયા જોયા હશે તો તમને ખબર હશે કે આ ટ્રેક્ટરનો આપણે વજન પણ એમાં કીધેલો હતો. 980 કિલોની આસપાસનો વજન છે. થોડુંક આ ટ્રેક્ટર વજનવાળું પડે ને એના હિસાબે તમે જોઈ શક્યો કે આ હે ને થોડોક ધ્રબો કરતું જાય છે અને ટોર થોડોક આનાથી વધારે લાગે છે. પણ એ સામે પાછળ આપણે એવી રીતે દાંતી રાખી દીધી છે. તો ખાસ કરીને આપણે આજે આનાથી વાવણી જો હું જીપીએસમાં ટ્રેક્ટર કેવું હાલે છે, કેવી રીતે આનાથી વાવણી થાય. જય દ્વારકાધીશ મિત્રો. વરસાદને બહુ ખેંચ્યું. આજે હવે વાવણાની ટ્રાય કરી છે. હજી તો થોડુંક લીલું પડે છે. હવે આ જીપીએસ વાળી ઘો કરીને બેઠા. હવે આમાં ફાવીએ કે નહીં ફાવે ને એ જોવાનું. આવડી તો જાય લગભગ. એમ તો હાંક્યું હતું ઉનાળામાં, તો એ તો નામી ફાવી ગયું હતું. હવે જો આ કંઈક ગારો હુકાય ને તો ચાલુ કરી પોઈન્ટ મારી દીધો છે. હવે સામે હેઠે જાય ત્યાંથી બી પોઈન્ટ મારી અને પાછું વાળ્યું. સેજ વજનવાળું ટ્રેક્ટર પડે છે એટલે અટાણે થોડોક ગારો પડીએ, ઘડીક વાર પડીએ, પણ હવે અમારાથી જરવાતું નથી કારણ કે મેં થયો મોડો. હવે જરવાય એમ છે નહીં. જય કરે મારો ઠાકો. આ તો ગધડીનું હવા ફેડ્યું હાલે લે, આમાં તો કંઈ જોવાનું જ નહીં. મિત્રો અત્યારે આપણું ટ્રેક્ટર એકલું હાલે છે. મસ્ત મજાના વાવણા થાય છે અને બાપાને ખરેખર મજા આવી ગઈ છે. આનંદ આનંદ આનંદ. પાછળ આપણે ખાલી જોતું જવાનું છે કે બી કેટલા પડે છે, કેવી રીતે બી પડે છે, ચક્કર બરોબર હાલે છે કે નહીં. બાકી ટ્રેક્ટરનું આપણે કોઈ પણ જાતની ઉપાધિ કરવાની જરૂર નથી. અને ખાસ વાત તમને આ સિસ્ટમની કરું તો સિસ્ટમ ઘણી રીતે હાલે છે. આના અંદરના નેટવર્ક ઉપર હાલે છે અને બેઝ સ્ટેશન ઉપર હાલે છે. અત્યારે આપણે બેઝ સ્ટેશન ઉપર કરી નાખ્યું કેમ કે વાતાવરણ ધૂંધલું છે એટલે આપણું વાવણામાં કંઈ પણ અડચણ ના આવે. બાપા કેવી મજા આવી? બહુ મજા આવી. આ તો હા ખુશી નહોતી. એક તો આજ વાવણા 2 મહિને વરસાદ આવ્યો ને એમાં આ ફેડ્યું હાલે, આથી મજા હોય કેવી બી. અને ખેડૂત મિત્રો, આ જીપીએસ સિસ્ટમમાં આપણે આગળ કેમેરો પણ આપેલો છે. પાછળ અહીંયા તમને જોયો કેમેરો છે. આ બીએ દેખાય જો એટલે જે આમાં ડ્રાઈવર આગતા હોય તો એને પાછળ ડિસ્પ્લેમાં જ જોવાનું રહે. એટલે અહીંયા કેટલા બી છે એ બધી આમાં ખબર પડે. બાકી આપણું ટ્રેક્ટર ડબલ લીપ વાળું છે એટલે લિફ્ટિંગ છે. લિફ્ટિંગ આપણે સેટિંગ કરી દીધી છે કે 1 ઇંચ કે 2 ઇંચ તો એ રીતે કાયદેસર વાવણું થાય છે. હવે બપોરાનો ટાઈમ થઈ ગયો છે. ખેડૂત મિત્રો, આપણે મસ્ત બપોરા કરી લઈ તાતા આપણી જમીન છે એ થોડી ઘણી સુકાઈ જાય. હવે સુકાઈ જાય પછી પાછું આપણે ફરીથી પાછું વાવણું સ્ટાર્ટ કર્યું. ખાઈ ચાલુ કર્યું તો આ ત્રીજા ખેતરમાં અટાણે ત્રીજા કટકામાં વાયરું. કટકા હે ઝીણકા, કોઈ 2 વીઘાના કોઈ 3 વીઘાના. આ 4 વીઘાનું હોય, 4.5 વીઘાનું. ઓલરેડી આપણે અત્યારે 2 ખેતરની વાવણી કરી નાખી છે અને હવે આપણે ત્રીજા ખેતરમાં આવ્યા. તો ત્રીજા ખેતરમાં અત્યારે આપણે AB લાઈન આપી અહીં. તો પહેલાં A પોઈન્ટ વાંચી આપી દીધો અને અત્યારે હવે B પોઈન્ટ આપવા માટે આવી રીતે જાય અહીં. અને ખેડૂત મિત્રો, વાવણી અત્યારે બહુ મસ્ત થાય છે કેમ કે સવારે થોડુંક એલું પડતું હતું અને અત્યારે જોરદાર થાય છે. આપણે 3 દાંતા અને 28ના ચા છે. હવે ખાસ કરીને આપણે જોવાના હોય
કે વખીડા જ્યારે આખ્યું ત્યારે આ કેવી રીતે હાલવાનું છે. કેમ કે અત્યારે વાવણું આનાથી કર્યું તો વખીણામાં કેવું એક્યુરેટ થાય ને એ હવે આપણે આમાં જોવાના છે. જો અત્યારે આપણે બી પોઈન્ટ અહીંયા આપી દીધો, ટ્રેક્ટર કાયદેસર સીધું ચા ટુ ચા કરી અને બી પોઈન્ટ આપવાનો. આ રેડી એ દબી દો, આ બી પોઈન્ટ આપી દીધો. હવે અહીં એ પોઈન્ટ અને બી પોઈન્ટ અપાઈ ગયા એટલે સીધી લીટી આપણે કહીએ નહીં અપાઈ ગઈ. હવે પાછું આમાં ગમે ત્યાંથી મૂકીએ ને એક્યુરેટ જ આવશે. મિત્રો અમારે અત્યારે અહીંયા કુબોટા ટ્રેક્ટર વધારે મેજોરિટીમાં છે. મિની ટ્રેક્ટર તમે જી જોહો નહીં વધારે પૂરતા કુબોટાના છે. આપણે કેપ્ટનનું ટ્રેક્ટર લીધું હતું, ટ્રેક્ટર તો કેપ્ટનનું સારું આવે. મારા ભાઈ અત્યારે કુબોટાથી વાવણા કરે તો એની પાસેથી જાણ્યું કે કુબોટા ટ્રેક્ટરમાં એને કેવી મજા આવે. ભાઈ હકીકત આપણે જી છે ને રિયાલિટી કેવી છે એ છે. ટ્રેક્ટર તો બે સારા જ આવે છે, કોબેટો સારું આવે, કેપ્ટન સારું આવે છે. પણ કોબેટામાં ને કેપ્ટનમાં ફરક એટલો જ છે, ઓલું છે ને એમાં વજનમાં વધુ આવે છે. એટલા માટે વાવણી તાત્કાલિક ના કરી શકો, વાકેલું તાત્કાલિક ના આપી શકો. એમાં શું છે, ગીલું હોય એટલે પટ્ટો વધુ મારે છે, ઢોર વધુ લાગે છે. અને આ ટ્રેક્ટરને સમતલ બહુ ઓછો વજન આવે છે. મિની ટ્રેક્ટરમાં ઓછામાં ઓછા વજનમાં આવતું હોય ને તો કોબેટો છે અત્યારે. બાકી બધા ટોટલ ટ્રેક્ટરમાં વજન વધુ આવે છે. કોબેટો જ છે હું કે એમાં બહુ ઓછો વજન આવે. અને વજન સમતલ બહુ સેટ આપેલો છે. આગલો ડેટો બે ને એકલો જ પાછલો બે છે. બરોબર. વજનમાં સેટ કોબેટો જેટલું છે ને બીજું એક ટ્રેક્ટર નથી. બાકી કેપ્ટન ટ્રેક્ટર તો સારું જ આવે છે, એમાં કઈ પ્રોબ્લેમ નથી. એક વજન વધુ આવે એ સિવાય. અને ખેડૂત મિત્રો વજન વધારે આવે ને એના હિસાબે શું થાય ને એ તમને બતાવું. અત્યારે તમે કેપ્ટનની વાવણી તો જોઈ હતી, એમાં તમે આ પટ્ટો જોહો ને તો કેપ્ટન ટ્રેક્ટર આપણું છે ને વજનના હિસાબે થોડુંક એલું પડે ને તો ગળતું જાય છે. અને આ ટ્રેક્ટર જોઈ લ્યો બહુ એવું કંઈ ટોર નથી દેતું, ખાલી વજનનો માઇનોર એવો ફેર છે, બાકી બીજો કોઈ ફેર નથી. જ્યારે આ ભાઈ ટ્રેક્ટર લેવા ગયા ને ત્યારે સૌથી પહેલા કેપ્ટન ટ્રેક્ટર જ જોવા ગયા હતા, કેમ કે બજેટમાં 28 હોર્સ પાવર દેતા હતા. મિત્રો ખેતર જેવડું જે હાથી કરાવ્યું તો એમ હતું કે આમાં હે ને ફટાફટ આપણે કામ કાઢી શક્યું. પણ આને જે હેઠે વારવું ચોરવું ને એમાં જે માણસનું ધ્યાન રાખવું પડે ને છેડો, કેમ કે કોકનો માણસનો પગ આવી જાય, ઓલું આવી જાય, આપણે વાર્તા હોય એમાં તો બહુ ધ્યાન ના હોય. પણ હવે ખેડૂત મિત્રો હું તમને આપણે જે જીપીએસથી વાવણું કરીને એના ખાલી ચા બતાવું. તો જો તમે અત્યારે જોઈ શકો અત્યારે લાઈવ ચા છે આ, બરોબર જો. અને આ ખેતર આપણે ઓલરેડી અત્યારે વાવી દીધેલ છે. જો આ ખેતર છે ને એ આપણે આખું વાવી દીધું છે. જો આના ચા કેવી રીતે છે, જોરદાર ચા પડે છે. આ બળદ જેવું તો થાય જ નહીં, ટોરી બહુ નાખે. પણ હવે બળદ ક્યાં લેવા જવા, બળદને કોણ હાચવે? છે એ એમને બાંધતા, હવે આને હચવાય નહીં બળદ. ટોરી નાખે આગળ પાછળ કરવામાં. હરાયે મેલો હરાયે. હા આ બરોબર આવે હરાયો, નથી આવતું ઓલું આવે, આ આવતું નહીં. 1 2 3 આ જ આવે. અમે ઘરેથી વાડી આવ્યા હે નીતિન કાકાને. અહીંયા તો એકલું ટ્રેક્ટર હાલે. આમાં કામ ભૂત છે કે જો ચાનો ટાઈમ થઈ ગયો છે ને બાપા ચા પીવા બેસી ગયા. અત્યારે ને હું આંકવા બેઠો હતો. જો અત્યારે આવી રીતે મસ્ત મજાનું હાલે છે, એકદમ સીધું. આમાં જોઈ લો તમે 0-0 એક્યુરેસીથી અત્યારે આપણું ટ્રેક્ટર હાલે છે. અને પાછળ કેમેરો છે ને એના હિસાબે જો તમને અહીંયા કેમેરામાં દેખાતું હોય કે ઓયણીમાં કેટલા બી છે અને કેવી રીતે હાલે છે. કદાચ ચા છાંડી ગયો હોય ને તો તમે અહીંયા તમે જોઈ શકો. તો આવી રીતે કંઈક આપણી સિસ્ટમ છે ને પરફેક્ટ હાલે છે. અને ચા એ મસ્ત બની ગયો, લાલો ચા પી લઈ. તો મિત્રો વરસાદ જેવું અત્યારે થઈ ગયું છે ને આજનો આપણે વાવણીનો વિડીયો અહીંયા પૂર્ણ કરી. તમને જો કે બધી માહિતી આપણે આપી દીધી. જીપીએસથી તમે કેવી રીતે ચા નાખી શકો, કેવી રીતે આનાથી હાકી શકો, હોવ બધું રેડી છે. અને મારા ભત્રીજાઈ બે આવી ગયા હતા, એનું તમે જોઈ લીધું હે. તો ખાસ કરીને આપણે આ ગિમ્બલ છે એ મેપીવાળા આપણે ગિફ્ટમાં આપ્યું હતું. તો આ ગિમ્બલથી પણ આપણે ઘણા બધા સીન લીધા છે. હવે એને અત્યારે પેક કરી દઈ, નહીંતર વરસાદ આવીએ ને તો બહુ ગોટે ચડીએ. DJI કંપનીનું ગિમ્બલ છે જે આપણે મેપીવાળા અહીંયા ગિફ્ટમાં આપેલું છે. અને જીપીએસ પણ આપણે મેપીઓની ફિટિંગ કરાવેલું છે. તો આને અત્યારે આપણે છે ને વ્યવસ્થિત આવી રીતે અને બધાને મૂકી દઈએ, બરોબર. અને આમાં એક મસ્ત મજાની પ્રીમિયમ થેલી આવે, એ બધું આ રાખી દઈએ. અને વરસાદ આવે ને પહેલાં બધું આપણે પેકિંગ કરી દઈએ. તો આ સાથેનો આપણે અહીંયા વિડીયો પૂર્ણ કરીએ. વિડીયો તમને કેવો લાગ્યો અમને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં બતાવજો. આવા નવા વિડીયો જોવા માટે અમારી ઓટો ફાર્મિંગ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટા પેજને ફોલો કરો.